ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક્શન મોડમાં યથાવત જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાએ આપી છે સમગ્ર માહિતી। પોલીસ સ્ટાફ સાથે ડિમોલેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યાં સુધી 150 લોકોની અટકાયત કરી હતી। સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનારા 10 લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે। લોકોને ખોટી અફવા કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કે કોમેન્ટ ન કરવા પોલીસની અપીલ। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। વેરાવળ અને પ્રવાસ પાટણ બંનેમાં અમારો બંદોબસ્ત જે છે મજબૂત અને પૂરતા અધિકારીઓ કર્મચારીઓ સાથે ચાલુ છે। આજે અમે અત્યારે સાંજે ફૂડ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારોમાં, પ્રવાસ પાટણના વિસ્તારોમાં પણ કર્યું છે। લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે, સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે। અમે ઓલરેડી 8-10 જણાને એ બાબતે ડિટેન કર્યા છે। એની સામે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો, સાયબર ટીમો બધી એક્ટિવ છે। કંઈ પણ પ્રશ્ન હોય, જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે। કોઈને કાંઈ પ્રશ્ન હોય, પોલીસને રજૂઆત કરશે, પોલીસ એની સામે કાર્યવાહી કરશે। જે લોકો લો અબાઇન્ડથી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશું। અમે કુલ 150 કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એમાંથી અમે ટોટલ 80 કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિશિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે। એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે। અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે, જે સામાજિક આગેવાનો બીજા પણ છે, એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી। પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે।